Hello everyone, myself Falguni Solanki. Welcome to our channel. આજે આપણે યુનિટ 5 શીખીશું. યુનિટ 5 છે એન્ડ્સ વિશે. એન્ટ એટલે કીડી અને એન્ડ્સ એટલે કીડીઓ. તો આ સમગ્ર લેસન આપણો ટીમ વર્ક ઉપર બેઝ છે. નાઉ વોટ ઇઝ ટીમ વર્ક? ટીમ વર્ક એટલે કે સમૂહમાં કાર્ય. જ્યારે સૌ ભેગા થઈ પોતાનું કાર્ય કરતા હોય તેને આપણે કહીશું ટીમ વર્ક. મિત્રો, આપણે જોઈએ કે આપણે કોઈ પણ કાર્ય ઇન્ડિવિજ્યુઅલ કરી શકીએ, એટલે કે એકલા કરી શકીએ, બીજું ગ્રુપમાં કરી શકીએ. જ્યારે ગ્રુપમાં કામ કરવું હોય ત્યારે ફર્સ્ટ કન્ડિશન છે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, કે આપણે એકબીજા તરફની સમજણથી આપણે કામ કરીએ તો જ આપણે કામને સરળ રીતે, સારી રીતે અને સફળતાપૂર્વક કરી શકીએ. જો દરેક વ્યક્તિએ પોતાનું ધાર્યું જ કરાવવું હોય કે એમની પોતાની ઈચ્છા મુજબનું જ કરાવવું હોય તો એક ગ્રુપ વર્ક સફળ થઈ શકે નહીં. જ્યારે આપણે જોઈશું કીડીઓને આપણી આસપાસ જોતા હોઈએ છીએ, શું કીડીઓમાંથી આપણે કંઈ પણ સમજવાનો કે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ? ના, બિકોઝ આપણને એવું લાગે છે કે વી આર મોર પાવરફુલ દેન ધીસ ઇન્સેક્ટ્સ. હા, છીએ, પણ સમજણની બાબતમાં તેઓ આપણાથી વધારે જ પાવરફુલ છે. દરેક જગ્યાએ બળ કામ નથી આવતું, અમુક જગ્યાએ કળથી પણ કામ લેવું પડતું હોય છે, બુદ્ધિથી પણ કામ લેવું પડતું હોય છે. તો જ્યારે મિત્રો આપણે ગ્રુપમાં કામ કરતા હોઈએ ત્યારે એકબીજાનો સહયોગ અને સહકાર ખૂબ જ જરૂરી છે. ચલો લેસનને જોઈએ. એન્ડ્સ એટલે કીડીઓ. The following behavior was noticed by a scientist who was making a study of ants. ફોલોઈંગ બિહેવિયર, ફોલોઈંગ એટલે નીચેનું, બિહેવિયર વર્તન, નોટિસ નિરીક્ષણ કરવું, સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક, સ્ટડી ઓફ એન્ડ્સ કીડીઓનો અભ્યાસ. કે છે કે જે વૈજ્ઞાનિક કીડીઓનો અભ્યાસ કરી રહ્યા હતા તેમણે નીચેનું વર્તન, કોનું વર્તન? તો કીડીઓનું વર્તનનું નિરીક્ષણ કર્યું હતું. અ નંબર ઓફ એન્ડ્સ વર ડાઉન ઇન અ પીટ. અ નંબર ઓફ પેન્સ એટલે કે મોટી સંખ્યામાં કીડીઓ, ડાઉન એટલે પડવું, પીટ ખાડો, કે મોટી સંખ્યામાં કીડીઓ ખાડામાં પડેલી હતી. વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ ફોર ફૂડ, કે જ્યાં તેમણે કેટલીક ફ્લાઇઝ એટલે કે માખીઓ અને ઇન્સેક્ટ એટલે જંતુઓ ફોર ફૂડ ખોરાક માટે મારી નાખ્યા હતા. The ants began fetching the small bits of this insect up to their ant hill. ફેચિંગ એટલે ખેંચવું, સ્મોલ બીટ્સ નાના નાના ટુકડાઓ, ઇન્સેક્ટ એટલે જંતુઓ, એન્ટ હિલ એટલે કીડીનો દર, કે તેઓએ આ જંતુઓના નાના ટુકડાઓને પોતાના દર તરફ ખેંચવાની શરૂઆત કરી હતી. ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ. આર્ડિયસ એટલે મુશ્કેલ, તો કીડીઓ માટે આ મુશ્કેલ કાર્ય હતું. ધ સાઇડ્સ ઓફ પીટ્સ વોઝ સ્ટીપ. સાઇડ એટલે બાજુઓ, પીટ એટલે ખાડો અને સ્ટીપ એટલે તીક્ષ્ણ, ધારદાર, કે ખાડાની બાજુઓ ધારદાર હતી. અને કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ એન્ડ્સ, સાઇઝ એટલે કદ, કીડીઓના કદને કન્સિડરિંગ ધ્યાનમાં રાખતા, ધ લોડ્સ દે વર કેરિંગ વર વેરી હેવી, કે લોડ્સ એટલે કે જે સામાન, જે વજન, કેરિંગ એટલે વહન કરવું, વેરી હેવી ખૂબ જ ભારે, કે જે સામાનને તેઓ વહન કરી રહી હતી, મતલબ ઉચકી રહી હતી, તેનું વજન વધારે હતું. કીડીની સાઇઝ અને સામાન, જે વસ્તુ મતલબ ઇન્સેક્ટના નાના નાના પીસીસ જેને કેરી કરે છે, જેનું ઉચકે છે, એની સાઇઝ એક વધારે હતી અને વજન વધારે હતો. તમે કીડીઓને જોઈ છે, એક ચોખાનો દાણો લઈ જતી હોય ને તો બી આખી ગ્રુપમાં જતી હોય અને એક દાણાને 3 થી 4 કીડીએ કેરી કરેલું હોય, મતલબ એને પકડેલો હોય છે. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. અહીંયા એક્ઝામ્પલ આપે છે જે કીડીઓએ, એન્ડ્સે જે ઇન્સેક્ટને કેરી કર્યા છે એની કેરી કરવાની જે પોઝિશન છે, એનું જેનું વેઇટ છે એને અહીં કમ્પેર કરવામાં આવ્યું છે કે જાણે ગ્રુપ ઓફ મેન એટલે કે પુરુષોનું સમૂહ, કેરિંગ એટલે વહન કરવું, વેઇટ ઓફ 200 પાઉન્ડ્સ કે 2000 પાઉન્ડનું વજન દરેક જણે ઉચક્યું છે. ક્લાઇમ્બિંગ એટલે ચડવું, ક્લિફ એટલે ટેકરી, સેમ ટાઈમ એટલે કે એક સમયે. તો શું કહે છે? એ એઝ ઇફ એટલે જાણે કે, એવું લાગે છે જાણો કે માણસોનું એક સમૂહ પ્રત્યેક વ્યક્તિના ભાગે, એ જ કીધું છે ને, એટલે પ્રત્યેક વ્યક્તિના ભાગે 2000 પાઉન્ડ જેટલું વજન આવતું હોય અને એ જ સમયે
તેઓ એક ક્લિફ એટલે કે સીધી ટેકરી ચડી રહ્યા હોય એવું લાગે છે. કમ્પેર કર્યું છે. 2000 પાઉન્ડ વજન કેરી કરવાનું છે અને એક વ્યક્તિએ કરવાનું છે એટલું જ વજન હાલમાં આપણી એક કીડી ઉચકી રહી છે. The ants immediately organize the work in this way. કે તરત જ કીડીઓએ પોતાનું કામ this way એટલે કે આવી રીતે કંઈક ઓર્ગેનાઇઝ એટલે કે આયોજિત કર્યું. Immediately તરત જ. While some were carrying up the bits of insect, the other went in front and cleared way sand or small stone that obstructed the way. તો એમને એકબીજાના સહકારથી કામ કર્યું. શું કર્યું કે જ્યારે while some were carrying up the bits of insect કે જ્યારે કેરિંગ એટલે વહન કરવું bits of insect જીવજંતુઓના ટુકડાઓને વહન કરી રહી હતી. The other went in front એટલે સામે જવું કે બીજી સામેની બાજુ તરફ જાય છે અને cleared way any sand or small stones અને એમના ક્લિયર એટલે સાફ કરવું સેન્ડ એટલે રેતી સ્મોલ સ્ટોન એટલે નાના પથ્થરો that obstructed the way obstructed એટલે અવરોધવું કે જે એમના રસ્તામાં અવરોધ ઊભો કરતી હતી. ફરીથી જોઈએ કે તાત્કાલિક કીડીઓ શું કરે છે એમના કામનું એક આયોજન કરે છે અને આયોજન કેવું હતું કે કેટલીક કીડીઓ પેલા જંતુને ઉચકીને જાય છે, બીજી કીડીઓ આગળ વધીને રસ્તામાં આવતી રેતી અને નાના પથ્થરોને દૂર કરે છે. And some points where it was difficult to get a foothold. કેટલાક પોઈન્ટ્સ એટલે કેટલીક જગ્યાએ ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, ફૂટહોલ્ડ એટલે પગ મૂકવાનું સ્થાન કે કેટલીક જગ્યાએ જ્યાં પગ મૂકવામાં ડિફિકલ્ટ મુશ્કેલ હતી ત્યાં these other ants would position themselves in such a way that the ants carrying the loads could have easily climb over them. તો બીજી કીડીઓ પોતાની પોઝિશન પોતાને એવી રીતે સેટ કરી કે વજન ઉચકીને કેરિંગ ધ લોડ્સ વજન ઉચકીને જતી કીડીઓ ક્લાઇમ્બ ઓવર ધેમ કે તેમના પર ચડીને આરામથી ઇઝી એટલે કે આરામથી સરળતાથી ઉપર પહોંચી શકે. તમે એનું ચિત્ર જોવું હોય તો જો તમે તે અહીંયા જોઈ શકો છો. જ્યારે સપોઝ માની લો કે આખી આ કીડીની એમની એક ટીમ છે. હવે આ જે ટીમ છે તો અહીં જે કીડીઓ છે એની લાઇનમાં એવી રીતે ઊભી હોય કે જે પાછળથી અહીંયાથી કીડી આવે છે આરામથી કીડી ઉપર ચડી જાય અને પોતાનું જર્ની કન્ટિન્યુ રાખી શકે અને જે કીડીઓ છે ત્યારબાદ એમને જોઈન કરી લેશે. તો અહીં કામ એક જ છે પણ એ લોકો ઘણી બધી પાર્ટમાં એને ડિવાઈડ કર્યું છે ફોર ઇઝીનેસ. Near the top of the pit, however, there was a small part of the way which was completely near the top of the pit. ટોપ એટલે ટોચ, નિયર એટલે નજીક અને પીટ એટલે ખાડો. ખાડાની નજીક however there was a small pit on the way કે રસ્તામાં એક નાનો પાર્ટ એટલે કે એવો ભાગ છે which were completely smooth and steep કે જે સંપૂર્ણપણે સ્મૂથ એટલે કે કેવો તમે આપણે બોલો કે બહુ સ્મૂથ છે તો સ્મૂથ એટલે શું એકદમ સપાટ ચીકણો અને સ્ટીપ એટલે કે સીધો ઢોળાવવાળો ધારદાર હતો. હિયર ધેર વર નો ફૂટહોલ્ડ કે અહીં કોઈ પણ ફૂટહોલ્ડ એટલે કે પગ મૂકવાનું સ્થાન ન હતું. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ. કીડીઓ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ કે આ પોઈન્ટ્સ એટલે કે સ્થાન ઉપર આવી એન્ડ ધેર પ્રોગ્રેસ તેમની પ્રગતિ તેમનો જે આગળ જવાનો જે વે હતો સ્ટોપ એટલે અટકી ગયો. It seemed that after all they had been defeated. એ seemed એટલે દેખાવું એવું લાગી રહ્યું હતું કે જાણે કે તેઓએ હવે ડિફીટેડ મતલબ કે તેઓ હારી ગઈ છે. Of the many ants which tried to climb this path, only one reached the top. કે of the many ants કે ઘણી બધી કીડીઓમાંથી કે જે ઉપર ચડવાનો પ્રયત્ન કરતી હતી only one reached the top એક ઉપર પહોંચી જાય છે. This one was immediately met by a number of ants from the ant hill કે આ તરત જ ઇમિડિયેટલી તરત જ એન્ટ હિલની કીડીઓના દળની
નંબર ઓફ એન્ડ્સ બીજી અસંખ્ય કીડીઓને મળે છે. ટુ હુમ ઇટ કન્વેડ અ મેસેજ કે જેમને એમણે એક મેસેજ કન્વે એટલે પહોંચાડ્યો હતો. ધી એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ્સ હેપન. અમેઝિંગ એટલે અદ્ભુત, હેપન એટલે બનવું, કે એક આશ્ચર્યજનક અદ્ભુત ઘટના બની. Ants at the top began climbing down into the pits backward. કે શું કરે છે? ધ એન્ડ્સ એટ ધ ટોપ, કે જે ટોચ ઉપર કીડી હતી એ કીડીએ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવર્ડ, કે ખાડામાં, બેકવર્ડ એટલે કે ઊંધી રીતે ચડવાનો પ્રયત્નો કરે છે. મેં એક એક્ઝેક્ટ પ્રોસેસ સમજાવું છું. ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ડ ઇન ફ્રન્ટ, કે દરેકે હોલ્ડિંગ એટલે કે પકડવું, ટેલ એટલે કે પૂંછડી, અનધર એન્ડ ઇન ફ્રન્ટ બીજી પૂંછડીને આગળની તરફ, બીજી કીડીને આગળની તરફ. તો એક્ઝેક્ટલી શું થાય છે? ટોચ ઉપરની કીડી ટેકરીથી પાછા ઉતરવાનું ચાલુ કર્યું, એટલે કે ટેકરી પરથી નીચે ઉતરવાનું ચાલુ કરે છે. દરેક કીડીએ આગળની કીડીની પૂંછડી પકડી અને આવી રીતે કીડીઓની એક હાર તરત જ તૈયાર થઈ જાય છે. માની લો, જસ્ટ સપોઝ જોઈએ આપણે, તો અહીંયા કીડીઓનું એક લાઈન છે. આપણે એ લાઈનમાં જોઈશું તો અહીંયા એક ખાડો છે. હવે આ કીડીઓ શું કરે છે? તો એ કીડીઓ આગળની કીડીની પૂંછડી પકડે, એટલે આ જે કીડી ફર્સ્ટ આગળ જાય છે એની પૂંછડી કોણ પકડી લે? આ પાછળવાળા. આની પૂંછડી આવી રીતે આખી એક ચેન બનાવે છે લોકો, અને એક આખી ચેન બનાવીને તેઓ ઇઝીલી અંદર ખાડામાં ઉતરે છે. શા માટે ખાડામાં ઉતરે છે? ટુ હેલ્પ અધર્સ. નાવ ઇન ધીસ વે એન એન્ડ ચેન વોઝ soon formed which slowly dropped down the steep side. કે આવી રીતે એન્ડ ચેન કીડીઓની હાર soon form તરત જ ફોર્મ એટલે કે બને છે, which slowly drop down the steep side, કે જે ધીમે ધીમે સ્ટીપ સાઇડ એટલે પેલી ધારદાર જે બાજુ છે ત્યાં ડ્રોપ ડાઉન નીચેની તરફ આગળ વધે છે. વેન ઇટ રીચ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર હેવી લોડ્સ, કે જ્યારે તેઓ હેવી લોડ્સ ભારે વજન સાથે રાહ જોતી કીડીઓ પાસે પહોંચી, દે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેન એન્ડ કેમ આઉટ અપ ધી ટોપ. તેઓ સરળતાથી ક્લાઇમ્બ અપ ધ ચેન, પેલી જે કીડીઓની હારમાં ત્યાં ઉપર ચડી જાય છે, અને કેમ આઉટ એટ ધ ટોપ, અને ટોચ ઉપર આવી જાય છે, એટલે કે પેલા ખાડામાંથી બહાર આવી જાય છે. આપણી આસપાસ તો ઘણીવાર કીડીઓ જોઈએ છે, પણ કીડીઓના વર્તનને, એમના એક્શનને આપણે ક્યારે પણ ધ્યાનથી જોયું છે? ધ્યાનથી જોશો ને તમને જાત જાતની વસ્તુ જોવા મળશે. ચલો આગળ જોઈએ. સચ બિહેવિયર શોઈંગ ધ એડપ્ટનેસ ઓફ એન્ડ્સ હેઝ બીન નોટિસ એન્ડ સ્ટડીડ મેની. શું કહે છે અહીં? કે સચ બિહેવિયર, કે આ પ્રકારનું વર્તન, શોઈંગ ધ એડપ્ટનેસ ઓફ એન્ડ્સ, એડપ્ટનેસ એટલે કે બુદ્ધિમત્તા, કે કીડીઓની બુદ્ધિમત્તા દર્શાવે છે. હેઝ બીન નોટિસ, કે આનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, એન્ડ સ્ટડીડ બાય મેની, કે ઘણા બધા દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે, કે કીડીઓનું બુદ્ધિ દર્શાવતું આવું વર્તનનું નિરીક્ષણ અને અભ્યાસ કરવામાં આવ્યો છે. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of this tiny creature is very close to human intelligence. કે now science has discovered, કે હવે વિજ્ઞાને ડિસ્કવર શોધ્યું છે, કે સમ થિંગ્સ અબાઉટ એન્ટ્સ લાઈફ, કે એટલે કીડીઓના જીવન વિશેની કેટલીક બાબતો, કે જે સીમ એટલે દેખાવું, સો ધેટ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રીચર, ટાઇની એટલે નાનું અને ક્રીચર એટલે પ્રાણીઓ, કે નાના પ્રાણીની ઇન્ટેલિજન્સ બુદ્ધિમત્તા દર્શાવે છે, ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, કે જે માણસની બુદ્ધિમત્તાની ખૂબ જ નજીક છે. તો ફરીથી જોઈએ કે વૈજ્ઞાનિકોએ કીડીના જીવન વિશે ઘણી બધી બાબતો, કેટલીક બાબતોને શોધી છે, જે આ નાના પ્રાણીની બુદ્ધિમત્તા એ માણસની બુદ્ધિમત્તાની ખૂબ જ નજીક છે એવું દર્શાવે છે. કદાચ આપણે આપણા ઈગોના લીધે આ વસ્તુ એક્શનમાં નહીં મૂકી શકતા હોઈએ, પણ કીડી આ વસ્તુ આરામથી એક્શનમાં મૂકતી હોય છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સિડર્ડ ધીસ વ્યૂ, કન્સિડર એટલે માન્ય કરવું, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો, કે બધા જ વૈજ્ઞાનિકો આ બાબતને, આ વિચારને સ્વીકારતા નથી.
but you may look at some of these facts and inform your own opinion. પરંતુ તમે અહીં આપેલા કેટલાક ફેક્ટ્સ હકીકતોને જુઓ અને ફોર્મ યોર ઓન ઓપિનિયન, પોતાના ઓપિનિયન એટલે કે પોતાના વિચાર વ્યક્ત કરો. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં આજે આપણે સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટમાં આપણે અગાઉના સેશનમાં જોઈશું કે કેવા પ્રકારની કીડીઓ આપણી આસપાસ રહેલી છે અને તેઓ કેવી રીતે કામ કરે છે. ટિલ ધેન જસ્ટ કીપ વોચિંગ અવર ચેનલ. થેન્ક યુ સો મચ.